ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે જૂનાગઢના ખેડૂતો હવે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે। તંત્રની સામે પણ એવું કહેવામાં આવ્યું છે કે હજી સુધી ગત વર્ષના વળતરના પૈસા નથી ચૂકવવામાં આવ્યા, તો આ વર્ષની તો હવે શું આશા રાખવાની। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની, તેની સાથે અત્યારે હાલ ખેડૂતોની હાલત કેવી છે તેના વિશે પણ જાણીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ મંત્રીઓને જ્યારે કામ સોંપવામાં આવ્યું છે કે જે અત્યારે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાંનો સર્વે કરવામાં આવે, લોકોની હાલત જાણવામાં આવે, એ જ સમયે મંત્રીઓ ક્યાંક ને ક્યાંક ફોટો પડાવવામાંથી ઊંચા નથી આવતા અને બીજી બાજુ ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે। એક તરફ આપણે જોયું હતું કે બોટાદમાં ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે અને બીજી બાજુ અત્યારે હાલ જ્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, એ જ સમયે ખેડૂતો દ્વારા ઘણી બધી વખત સરકારને રજૂઆત કરવામાં આવે છે કે સર્વે કરો અને ફટાફટ તે લોકોને ઉતાવળા વળતર મળે તે માટેની પણ માંગ કરવામાં આવી છે। તેમ છતાં પણ સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે જ્યારે અમારા સંવાદદાતાએ ખેડૂતોની સાથે વાતચીત કરી હતી તે સમયે તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। હવામાન ખાતાની આગાહીને લઈને સતત છેલ્લા 2 દિવસથી આજે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે માથાનો દુખાવા રૂપ બની ગયો છે। હાલ આપણે જોઈ શકીએ છીએ ખેડૂતો જે ખેતી કરતા હતા મગફળી જોઈએ તો અત્યારે પલળેલી હાલતમાં પડી છે। આપણી સાથે કેટલાક ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે। આપના નામથી અને શું કહેશો, કેવું નુકસાન છે? હવે મારું નામ ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ ધડુક છે। હું આ ખડપીપળી ગામનો રહેવાસી છું। આશરે અમારે 2-3 હજાર વીઘા જેટલી જમીન છે અને આખું ગામ મગફળી જ વાવે છે। આજુબાજુના જુનાગઢ એરિયો અને મેંદેડા તાલુકાના આપણે ખેડૂતો બધા મગફળીનું વર્ષો વર્ષ વાવેતર કરે છે, પણ ઓણ આપણે આ સિઝનમાં અમે મગફળી વહેલી વાવી તો વહેલી વાવવાના હિસાબે અત્યારે વહેલી નીકળે એટલે અમે માનો કે જે વહેલા કાઢેલા છે અટાણે મજૂરની અછત અને ઉપરથી વરસાદ અને નીચેથી ના સરકાર અમને કોઈને જવાબ દેતી નથી અને ઉપરનો વરસાદ કાંઈ રોકાતો નથી। એટલા માટે અમે આ બધા ખેડૂતો અને બધા મજૂરને અત્યારે પડાપડી એવી હાલે છે કે મજૂર જડતા નથી, 600 ના 700 દેતાય અને આ મગફળીના પાથરા તમે જો બધે જોઈ શકો છો કે પલરી ગયા છે ને ખેડૂતના હાથમાં કાંઈ આવે એમ નથી। એટલે મારે સરકારશ્રીને એ વિનંતી છે કે તમે ખેડૂતના હિતમાં જો કંઈક વિચારતા હોય તો ખેડૂતને તમે કંઈક સહાય કરો। આ પાક વીમો જલ્દી બને એટલો તમે દો, કેમ કે અટાણે ખેડૂત પાસે કાંઈ કોઈ વસ્તુ છે નહીં। ખેડૂતને પાક વીમો વહેલો મળે અને હાલ આપણે અહીંયા નુકસાની કેવી છે આપણા ગામમાં? અને તમારા નામ? મારું નામ સુવાગ્યા ધવલ। અમારે ખડપીપળી ગામમાં હાલ કમોસમી વરસાદના હિસાબે લગભગ 80% જેવી નુકસાની છે। ખડપીપળી ગામમાં 100% આમ તો મગફળીનું વાવેતર છે, એમાંથી અત્યારે લગભગ 20% જેવા ખેડૂતો એવો છે કે એને મગફળી થઈ ગયેલી છે, 80% લોકોને મગફળી નથી થઈ, પાથરા પડ્યા છે અને જેના કારણે વરસાદ સતત આવે છે 3 દિવસથી અને 5 ઇંચ જેવો વરસાદ પડેલો છે, તો દરેક ખેડૂતના પાથરા પલળી ગયેલા છે અને જેને થઈ ગયેલી છે એને પણ ભૂકવાના ઢગલા ને ઢાંકવાનો નથી ટાઈમ મળ્યો ને જેના કારણે બધું આપણે ભેંસો માટે કે ગાયો માટે ચારો પણ બગડી ગયેલો છે। ખાસ કરીને વરસાદ જે કમોસમી વરસાદ પડ્યો છે તે વરસાદને હિસાબે ખેડૂતોને સમય નથી મળ્યો જે ઢાંકવા માટેનો, શું કહેશો? મારું નામ સુનિલભાઈ ભારદા છે, મારું ગામ ખડપીપળી। સાહેબ, છેલ્લા 3 દિવસથી સતત એક ધારો વરસાદ વરસી રહ્યો છે અને અમારા ગામમાં મગફળીનું ભાઈએ મારી પહેલાં કીધું એમ 70-80% મગફળીનું કામ હજી બાકી છે। ખાસ મજૂરોની અછત છે અને આવી તો ઘણી વખત અમારી ઉપર આવી આપવીતી વીતી છે, એ અમે તમને અત્યારે જણાવીએ છીએ મીડિયાને કે ભાઈ અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો। અમારે આની પહેલાંના વર્ષે જ્યારે 2024માં ત્યારે પણ સર્વે થયું હતું, સરકારી આંકડા મુજબ અમને પૈસા ચૂકવવામાં હજી આવ્યા જ નથી। સરકારે મોટી ડંફાસો મારે છે પણ અમને કાંઈ ચૂકવતી નથી। આ જ વખતે આશા રાખીએ છીએ કે કાંઈ અમને જે કાંઈ નુકસાની થઈ છે એનું અમને વળતર આપે અને અમે એવું નથી કહેતા, ઘણા ખેડૂતોને મગફળી નીકળી ગઈ છે
પણ તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને તાત્કાલિક આ લોકો સર્વે કરી અને સીધી સરકાર અમને અમારા ખાતામાં સહાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સરકાર સીધી ખાતામાં પૈસા આપે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. કઈ રીતનું અત્યારે આપણે હાલ જોઈ શકીએ છીએ ખેતરોની અંદર પાણી પીડાય, ભરાઈ ગયેલા પાણી, શું કહેશો? મારું નામ ભૂપેન્દ્રભાઈ બાબુભાઈ પેશીવાડિયા, ગામ ખડપીપરી. છેલ્લા 3 દિવસથી આ લગભગ આ ખડપીપરી ગામમાં 5 ઇંચ વરસાદ પડેલો છે. 80% ભાઈએ આગળ કીધું એમ 80% મગફળી હજી પાથરે પડી છે ખેડૂતોની. એમાં પારાવાર નુકસાન ગયું છે, મજૂરની મોટી અસર છે. અને 2024ના વર્ષમાં ખરીફ સિઝનની અંદર આ જ પરિસ્થિતિ હતી. તો સરકારે મોટી મોટી વાતો કરી, જાહેરાતો કરી, પણ એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો નથી. અને હવે આ 2025નું વર્ષ ખરીફ સિઝનનું, એમાં પણ એવી જ મોટી મુશ્કેલી સર્જાણી છે. તો સરકાર આપના માધ્યમથી અમે કહેવા માગીએ કે અમારો અવાજ પૂગે સરકાર સુધી અને થોડુંક ધ્યાન દે તો ખેડૂતની ચિંતા થોડીક હળવી થાય. ખેડૂતોની ચિંતા હળવી થાય. લોકો ખેડૂતો અત્યારે હાલ એવું ઈચ્છી રહ્યા છે કે પાક વીમાનું વળતર પૂરેપૂરું મળે, એવું ખેડૂતોની માંગ છે. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, ખડપીપળી, જુનાગઢ. જે રીતે તે લોકોનું કહેવું છે કે તે લોકોને ગત વર્ષના પાકના વીમાના પૈસા નથી મળ્યા. ચાલુ સાલે પણ ચોમાસાનો પાક નિષ્ફળ ગયો છે. શિયાળુ પાકમાં પણ અત્યારે હાલ મોડું થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોની અત્યારે હાલ માઠી દશા બેઠી હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે. તેની જ સામે સરકારની સામે માંગણી તો કરવામાં આવી છે. મંત્રીઓ અત્યારે હાલ ખેતરે જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકોના અલગ જ ફોટો સેશન ચાલતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોની રજૂઆત આ સરકાર સાંભળશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.